बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे गुणगान। આપણે ચાલુ થાય છે, આ છેલ્લી સેશન છે. આપણે 2 દિવસથી ખૂબ પાથેવ મેળવ્યું છે. બેન શ્રી મનીષાબેન સવારે આપણને ધ્યાનનો પ્રયોગ અથવા બીજી પણ બધું ઘણું માર્ગદર્શન આપણા ગોલ, જે આપણો ગોલ છે જીવન, એના માટે આપ્યું. આદરણીય શ્રી પ્રકાશભાઈ છાબડા, આદરણીય શ્રી પ્રકાશભાઈ શાહ, એમને મેરી ભાવના અને બહુ પુણ્ય કેરા પુણ્ય, આવા ઉત્તમ 2 કાવ્યો જે ખરેખર આપણા જીવનને બહુ ઉન્નત બનાવે એવા છે. એનું પાથે આપણે ઘણું મેળવ્યું. હવે આપણે એ જીવનમાં આપણા જીવનમાં ઉતારવાનું છે. તો આપણે આ શિબિર સફળ થઈ કહેવાય. શિબિર પૂરી થાય પછી આપણી શિબિર ખરેખર ચાલુ થાય. એમ પૂજ્યશ્રી કાયમ કહે છે, શિબિર પૂરી થાય એટલે પૂરી ન થઈ કહેવાય, શિબિર આપણી ચાલુ થઈ, આપણે જીવનમાં ઉતારવાનું એ ચાલુ કર્યું. નહીં તો પછી આપણે જ્યાં છીએ ત્યાં જ જો રહીએ તો પછી આપણે વિચક્ષણ ન કહેવાય. કૃપાળુદેવ કહે છે ને, વિચક્ષણ પુરુષો શું કરે કે જે આપણને પાથે મળ્યું એ પ્રમાણે જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે આપણે જીવનમાં એ જે બોધ આપણને પ્રાપ્ત થયો એને આપણા જીવનમાં ઉતારવો હોય તો આપણે એના વિશે જ, એના માટે જ આપણે પરમ કૃપાળુદેવનું એક જે પુષ્પમાળા, જે આપણે એમના 108 મણકા, એનાથી એમની પ્રતિભા આપણને ખબર પડે છે. આપણે જે યુવા શિબિર છે તો આપણે બધા જે નાના છે મને વિચારવા જેવું છે કે તેઓ કેવું ભાતું લઈને આવ્યા હતા. 8મા 9મા વર્ષથી જ એમને જ્યારે જાતિ સ્મરણ જ્ઞાન થયું ત્યાર પછી જ એમની કવિત્વ શક્તિ કેવી ખીલી હતી અને કેટલી બધી કડીઓ એમને રચી હતી. હમણાં જ આદરની મુક્તાબા સાથે વાત થઈ, પહેલાં પણ વાત આ થયેલી છે કે ઘણું બધું લખતા, એવું બધું લખ્યા કરે અને એટલું બધું કોથળા ભરાયા, એટલું બધું સાહિત્ય બધા લગભગ એમને લખ્યું, પણ એ તો લખીને ત્યાં જ બધું મૂકી રાખતા. અને પોતે નાના હતા, 8-9 વર્ષના, 10 વર્ષના. તો માતા પિતાના કુટુંબીજન લાગ્યું કે આટલું બધું આ પસ્તી જેવું બધા કાગળ બધા ભેગા થયા છે, આ બધા કાગળિયા છે, બહુ કામના નથી. આ એમનું નામ તો દેવકી, નાના હતા ત્યારે શું હતું એમનું નામ? દેવકીનંદન, એમનું લક્ષ્મીનંદન નામ. તો એ જ્યારે આવું બધું લખતા ત્યારે બધાને ખ્યાલ ના આવતો કે એમની કેવી પ્રતિભા છે. તો એમને જ્યારે લખ્યું ત્યારે બધા એમ લાગ્યું કે આ બધી પસ્તી ઘરમાં ભેગી, ઘરમાં બધું કચરા જેવું લાગે, તો બધું કોથળો ભરી અને એમના મિત્રને કહ્યું કે તમે આ દરિયામાં, વવાણિયા હતું એટલે દરિયો પાસે જ હતો, તો કે તમે આ દરિયામાં નાખ્યા હો, કારણ કે આ બધું બહુ ઘરમાં પસ્તી ને આ બધો કચરો ભેગો થયો. પણ એનું શું મહાત્મ્ય ખબર નહીં. પછી એ તો નાખી દીધું. પછી તો આવ્યા કૃપાળુદેવ, એટલે કે તે વખતે લક્ષ્મીનંદનજી, અને કહ્યું કે આ બધું ક્યાં ગયું? તો કે એ તો બધું પધરાવી દીધું. તો એમને તો કંઈ ના થયું. પણ પછી કોઈએ કહ્યું કે ભાઈ આ તો બહુ અમૂલ્ય બધી વસ્તુઓ એમાં લખેલી છે, તમે જઈને જુઓ. તો અમુક બધી વસ્તુઓ તો ત્યાં દરિયામાં પાણી ઉપર તરતી હતી, એ બધું લઈ આવ્યા. અને એવું આપણે લાગે છે એ વખતે 5000 કડીઓ એમાં લખેલું છે એક પુસ્તકમાં, કે 5000 કડીઓ લખેલી હતી, એમાંથી અમુક જ પ્રાપ્ત થઈ ને બીજું બધું તો આપણું જેવું નસીબ એવું હતું કે એ બધું અમુક વસ્તુ જતી રહી, પણ છતાં આપણે ઉપયોગી પાથે એક આપણને મળ્યું છે. તો એમાં આ પુષ્પમાળા આપણને એમાંથી મળી છે. આવું મહામૂલ્ય એમાં જે વાક્યો છે, 108 મણકા છે. એક મણકામાં આપણને એમાં બોધ, આપણા જીવનનો બોધ, 9, 10, 11 વર્ષની ઉંમરે બોધ આપણને આપેલો છે. તો એનું આપણે આ સામાન્ય પુષ્પમાળા વિશે આપણે થોડુંક જાણીએ કે આવી નાની ઉંમરમાં પુષ્પમાળામાં જે મણકા છે એવો ઉત્તમ બોધ એમાં પુષ્પમાળા આપ્યો છે. પૂજ્યશ્રી ઘણીવાર આપણને સૌથી પહેલાં પુષ્પમાળા વાંચવા માટેનું આપણને આજ્ઞા આપે છે કે પહેલાં પુષ્પમાળા વાંચો, તમારી પાત્રતા પ્રગટ કરો. તો પુષ્પમાળાનો એક મણકા વિશે આપણે થોડું કરીશું. આપણે આ જ્ઞાન સાથે આનંદ પણ મળશે. આ જે મણકો લેવાના છે એના વિશે બાળકો થોડી નાની નાટિકા જેવું પણ કરશે. તો આ જે શું છે, પુષ્પમાળા મણકો 73, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાં પણ પુષ્પમાળા છે, નાની પુસ્તિકાઓ પણ છે. તો એમાં શું કહે છે પરમ કૃપાળુદેવ, અને પછી આપણે એ ચાલુ કરીએ. તો પરમ કૃપાળુદેવ એ મણકામાં કહે છે કે આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન ગણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા કહી શકાય. એટલે આજનો દિવસ જો આપણે સારો બનાવ હોય, આજનો દિવસ ઉત્તમ બનાવ હોય, કારણ કે આપણો સમય કેટલો
અમૂલ્ય છે, આપણને ખબર. તો આજનો દિવસ આપણે પવિત્ર બનાવો, સારો બનાવો. આજે આપણા જીવનમાં જે પણ પાથે મળ્યું એનો આપણે જીવનમાં ઉપયોગ આજથી જ શરૂ કરીએ, કાલથી નહીં, 1 તારીખથી નહીં, પણ આજથી શરૂ કરીએ. તો આજના દિવસમાં જો આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક વિચક્ષણતા કહેવાય. તો આપણે વિચક્ષણ કહેવાઈએ એમ પરમ કૃપાળુદેવ કહે છે. અને જો એવું ન કરીએ તો આપણે કેવા કહેવાઈએ એ પરમ કૃપાળુદેવ આપણને કહ્યું કે વિચક્ષણ ના હોય તો આપણે કેવા હોઈએ? મૂઢ હોઈએ. તો આપણને કહે છે આમાં 4 વસ્તુ આમાં કહેલી છે. તો આ 4 બાદ ન ગણાય તો એમાં 4 વસ્તુઓ છે કે આપણે એમાં લખેલું છે સાચી બીજું આરોગ્ય, ફરજ, મહત્તા અને પવિત્રતા. આ 4 વસ્તુઓ આપણા જીવનમાં હોય તો જ આપણે વિચક્ષણ કહેવાઈએ. તો આપણે પહેલાં હવે આરોગ્ય વિશે થોડું સમજીશું. એના વિશે જો વિનંતી યુવા મુમુક્ષુઓને કે થોડુંક બતાવે કે આરોગ્યની જીવનમાં શું મહત્તા છે. આપણે વિઝ્યુલાઇઝ કરીએ તો આપણને એનો થોડો ખ્યાલ આવશે. તો શરૂ કરીએ. હલો. હા સાહેબ, તમારો ઓર્ડર તો રેડી થઈ ગયો છે. હા હા, બસ તમારું પેપર વર્ક કરીને આવું એટલી વાર. હા સર, ઓકે ઓકે. હા યાર, નવો ધંધો હોય ને. હલો. હા તું છે, બોલ. હા બસ સાંભળ, 1 વાગ્યો છે, હું 1:30 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. ઠીક છે, મને હમણાં કામ છે, પછી આવું છું. હા હા હા, પાકું પાકું. હા હા, ચાલ. હા રેવજીભાઈ, બોલો બોલો. હા, માલ મોકલી દીધો? શું વાત કરો છો, પ્રોડક્શનમાં પ્રોબ્લેમ છે? ફોરમેન, ઓપરેટરને બોલાવો. હા હા, 4 ઓપરેટરને બોલાવો. માલ હમણાં જ હું જોઈ લઉં છું, જે પણ પ્રોબ્લેમ હશે કહી દઉં છું. હલો. હા રેવતી. હા હા હા, મેડમને કેમ આપણે હા ચેક મોકલાવી દીધો છે મેં એમને. હા હા, ઓકે ઓકે. હા હલો. હા અરે તું સમજતી નથી શું? અહીંયા હું કામ કરું છું. શું ટિફિન લઈને ગાંડા જેવી વાતો કરે છે? હા, આ ગામડાની બાયડીઓને લાવાય જ નહીં. શું છે તને યાર? તને ખબર નથી પડતી? નવો ધંધો અહીંયા રાખ્યો છે, તું આવું, તું મારું માથું નહીં ખા. અરે જમવા સિવાય શું બીજું કામ નથી? અરે એક દિવસ મોડો જમી લઈશ તો કઈ પ્રોબ્લેમ થઈ જશે તને? તું ફોન મૂક હમણાં. હલો. શું ઓક્ટોવાળા આવ્યા છે? ક્યાં આવ્યા છે? હા હા હા, હું પહોંચ્યો. હલો રેતી, એક કામ કર, તું જમવાનું રેડી રાખ, હું આવું છું ફટાફટ. હા. હલો. હા, તે જમવાનું રેડી રાખ્યું છે? તું જલ્દી અહીંયા બહાર લઈ આવજે જમવાનું. હા હલો. હા સાહેબ. અરે એ તો જ મી. હા દર્શન ફોન મૂકો, અત્યારે 5 મિનિટ હશે જમતા. हाँ हाँ बस सर, बस अभी निकला, घर पे पहुंचा हूं सर, अभी निकल रहा हूं. हाँ हाँ सर. हाँ पानी. દર્શન આમ ડૂચા ના મારો. हेलो. हाँ हाँ सर. हाँ हाँ आ रहा हूँ, અમારું થઈ ગયું. हाँ हाँ आयो हाँ. આ તો હતી દિવસની વાત, હવે જોઈએ રાત્રે શું થાય છે. હેલો. હા, આ મોકલાવો ને, મોકલાવો વાંધો નહીં, બરાબર છે. હા ઓકે ઓકે. હા સાંભળ, આ ચલણ ચીઠી લઈ જા, આપણે માલની ડિલિવરી કરાવી આવ. ઓકે. હલો. હા સાહેબ, માણસે મોકલો છે મેં. ઓકે. હા હા. હલો. હા રેતી બોલ. હાલો. હા બોલ બોલ. દર્શન, હા 12 વાગી ગયા છે, તમારે જમવાનું કોઈ ભાન જ નથી રહેતું. અરે 4 વાગે જઈમો તો શું 8 કલાકમાં ભૂખ લાગવાની છે પાછી મારી? સમજતી નથી, ફોન કર કરે તું ઘડી યાર, કામ છે અહીંયા, ફોન મૂક તું. સુવા બૈરા લોકોને કાંઈ હોય જ નહીં બીજું કામ. આવી તે 3-4 વર્ષ ગુજરી ગયા, પછી શું થાય છે આપણે જોઈએ. દર્શન, તમને ની તબિયત બરાબર નથી લાગતી? ખબર નહીં, થોડો દુખાવો જેવું લાગે છે પેટમાં. આ મહિનાથી હતું પણ અત્યારે ખબર નહીં થોડું વધી ગયું છે. તું વિજયભાઈને ફોન કરું, આપણે ડોક્ટરને ત્યાં જઈ આવીશું. ડોક્ટર વિજય પાસે જવું છે? હા. મને પણ લાગે છે, જઈ આવે ચાલ. ખબર નહીં થોડું પેટમાં દુખતું હતું.
દવા લઈ લો દર્શન. 2 વર્ષ પછી શું થાય છે આપણે જોઈએ. દર્શન તારી તબિયત બરાબર નથી લાગતી. ખબર નહીં, રાતે માથું ભારી થઈ ગયું. એસી કરીને સૂતો તો તોય પરસેવો આવવા લાગ્યો મને. હું હમણાં જ વિજયભાઈને ફોન કરું છું. હેલો વિજયભાઈ, તમે છો ને ક્લિનિક પર હજી? હા, જલ્દી આવો, હમણાં નીકળવાનું છે, જલ્દી આવો. ઠીક છે. તમારી હાલત તો વધારે ખરાબ લાગે છે પહેલાથી. બીપી પણ બહુ હાઈ છે તમારી. એક મિનિટ, આ બ્લડ ચેક કરી લો. નર્સ, આ જરા ફટાફટ રિપોર્ટ લઈ આવો તમે. ઓહો, તમારે બહુ ડાયાબિટીસ લાગે છે. બ્લડ પણ, કોલેસ્ટ્રોલ પણ બહુ વધી ગયું છે. બહુ બીમારી લાગે છે તમને તો. લાગે છે તમે 1 મહિના પછી એડમિટ કરવું પડશે ને લીવરનું બાયપાસ કરાવવું પડશે. કેટલા રૂપિયા થશે વિજયભાઈ? ઓછામાં ઓછું 2.5-3 લાખનો ખર્ચો આવશે. 3 લાખ? પૈસાની ચિંતા નહીં કરતા, બધા ભરી દઈશ. સાચું કરી 1 મહિના પછી આવો. આ શું થઈ ગયું બધું? તમે બેસી જાઓ ત્યારે. કેટલી વાર કીધું તું તમને, પૈસા પાછળ તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવ્યું. એ જ સ્વાસ્થ્ય માટે તમારે આજે પૈસા ખર્ચવા પડે છે. સાચી વાત છે તારી. સદગુરુ દેવ કી જય. તો આપણે આ જોયું કે આ સંસારનું સ્વરૂપ કેવું છે. આપણે જોઈએ છીએ બધાને કે હરી વરીને કરી બસ આ પૈસાની દોડ, કમાવાની દોડ, અને પોતે એકદમ રેસ્ટલેસ, યોગ્ય વિશ્રામ પણ ન લેવો, અને અર્થરૂપી પુરુષાર્થમાં કંઈ પણ સ્વાસ્થ્યની દરકાર કર્યા વિના આવી રીતે કરવું, એનું શું પરિણામ આવ્યું આપણે જોઈએ છીએ. તો આરોગ્યનું જતન એ આપણા માટે બહુ ઉપયોગી છે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો આપણે દુઃખી હોય ને ગમે એટલી સંપત્તિ હોય તો એ શું કામની? વેન સમથિંગ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ. when wealth is lost, something is lost, but when character is lost, એવરીથિંગ ઇઝ લોસ્ટ. માટે હેલ્થ ઇઝ સમથિંગ. તો આપણે હેલ્થનો તો આપણે સાચવવી જોઈએ, કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આપણે શરીરને સ્વસ્થ રાખીએ તો જ આપણે જે પણ કંઈ સંસારમાં પણ જે આપણી જવાબદારી ઉપાડી શકીએ, અને આપણું ધર્મનું મુખ્ય સાધન જે આપણું મનુષ્ય ભાવ મળ્યો છે આપણને, એ ધર્મ કરવા માટે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ધર્મને સાથે રાખીને આપણે કરવાનું છે. માટે કંઈ પણ થાય તો આપણું સ્વાસ્થ્ય આપણે સાચવવું. અને સ્વાસ્થ્યનો 3 પ્રકાર કહીએ: તનનું સ્વાસ્થ્ય, મનનું સ્વાસ્થ્ય અને આત્મિક સ્વાસ્થ્ય. તનનું સ્વાસ્થ્ય માટે આપણે વિચાર્યું કે આપણે યોગ્ય શ્રમ પણ કરીએ, સાથે યોગ્ય વિશ્રામ કરીએ. પણ જો આવું શ્રમ વિચારા વગર જ કર્યા કરીએ તો આપણે બ્લડ પ્રેશર થાય, ડાયાબિટીસ થાય, હાઇપરટેન્શન થાય, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ થાય. એમ કહેવાય છે અત્યારે કે ઇન્ડિયામાં ઇન્ક્રીઝ ઓફ રેટ ઇઝ હાઈએસ્ટ ઇન કોરોનરી ડિઝીઝીસ. તો આપણું એ બધું સ્ટ્રેસ આપણું આ જે લાઈફમાં થાય છે, આપણું હેલ્થ આપણે સાચવતા નથી, આપણે એના માટે કોન્શિયસ નથી. માટે આપણે એક શારીરિક જે હેલ્થ છે એનું પણ આપણે ધ્યાન રાખવું. માનસિક, એટલે આપણે માનસિક હેલ્થ માટે શું કરવું? આપણે તો આપણે સજ્જનોના સમાગમમાં રહેવું, સારી સોબતમાં રહેવું, જેથી આપણું મનનો જમણવાર. એવા સ્વાધ્યાય વિદિતાનંદજી મહારાજ છે અમદાવાદમાં કરે છે, મનનો જમણવાર. મનનું સ્વાસ્થ્ય માટે શું કરવું? હંમેશા સત્પુરુષના સમાગમમાં રહેવું, સત્સંગ કરવું, સારા પુરુષોની સોબતમાં રહીએ તો આપણું મન પણ સ્વસ્થ રહે. અને આત્મિક સ્વાસ્થ્ય, મહાપુરુષનું, જ્ઞાની પુરુષનું આત્મિક સ્વાસ્થ્ય પણ કેવું હોય? આપણે જ્યારે સંતોને પૂછીએ તો આપણે એમને પૂછીએ છીએ કે આપણું સ્વાસ્થ્ય સાધનાને અનુકૂળ છે જ? કારણ કે શરીરનું સ્વાસ્થ્ય અનુકૂળ હોય, એમનું આત્મિક સ્વાસ્થ્ય કેવું છે એ પણ આપણે એમને પૂછા કરીએ છીએ આપણે. તો આપણું કૃપાળુદેવનું આત્મિક સ્વાસ્થ્ય કેવું હતું? જ્યારે બહુ કૃશ થઈ ગયા ત્યારે એમને પૂછ્યું કે આપનું જરા હમણાં શરીર બહુ નબળું લાગે છે. તો કૃપાળુદેવે શું જવાબ આપ્યો કે આ જીવનના 2 બગીચા છે, તો અંદરનો બગીચો બહુ ખીલ્યો છે, એટલે આ બહારનો બગીચો કૃશ થઈ ગયો છે. તો આત્મિક સ્વાસ્થ્ય પણ આપણા માટે એટલું જ, આત્માનું બળ, આત્મિક બળ એ આપણે સત્પુરુષો પાસેથી મળે. તો આપણને આ દરેક રીતે આપણે આપણા આરોગ્યનું જતન કરીએ, કારણ કે આપણે કંઈ ખોવાઈ જાય તો વાંધો નથી, પણ હેલ્થ ખોવાઈ જશે તો આપણે ધર્મ નહીં કરી શકીએ, અને જો કેરેક્ટર ખોવાઈ જશે તો આપણે જીવનનો નાશ થઈ જશે. માટે આપણે આરોગ્ય વિશે વિચારણા કરી. તો આપણે આનાથી બચવું હોય, આપણે આ બધા હરીવરી કરીને જે સાઈડ ઇફેક્ટ્સ બધી જે સંસારમાં છે એનાથી બચવું હોય તો આપણે આપણા આરોગ્યનું જતન કરીએ. આપણા યોગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય નિહાર, પરમ કૃપાળુદેવ આપણને કહ્યું છે, એમના વચનો, એમની આજ્ઞાનું આપણે પાલન કરીએ. યોગ્ય આહાર, આપણે અનુકૂળ આહાર લઈએ, નિયમિત આહાર લઈએ,
યોગ્ય વિહાર, ગમે ત્યાં ગમે તે સમયે ન જઈએ, ઊંઘ પણ બરાબર પૂરતી લઈએ અને નિહાર એનો પણ આપણે એક નિયમિત આપણે નિયમ કરીએ. સવારનો આપણો જે પણ નિહારનો સમય છે, બપોરે પણ નિયમિત જો આપણે જીવન જીવીએ તો આપણા આરોગ્યનું જતન થાય. તો પરમ કૃપાળુદેવની આજ્ઞા છે કે તમારા આરોગ્યનું જતન કરો. તો એ આપણે એક પહેલું એમનો જે આજ્ઞા આપણે વિચારી. બીજું આવે છે ફરજ. તો ફરજ વિશે પણ બાળકો થોડું કંઈ કહેશે, પછી આપણે ફરજ વિશે થોડું વિચારીશું. બેટા તું ક્યાં જાય છે? હા પપ્પા, મારે પાર્ટીમાં જવાનું છે, તો લેટ થશે મને આવતા. હું જાઉં. બેટા મારું માથું બહુ દુખે છે. જા શું થઈ ડોક્ટર ગયું? પાસે લઈ જશે. અરે મને લેટ થાય છે. એક કામ કરો ને, હાલો આ દવા લો, આ ખાઈ લેજો, અને તબિયત સારી અગર વધારે બગડે તો મને ફોન કરી નાખજો. હું ડોક્ટરને કહી દઈશ, આવીને તમારે જોઈ લેશે. ઠીક ઠીક છે? છે બેટા, જલ્દી આવજો. હા, આવો પહોંચો 5 મિનિટમાં. ચાલ આવ્યો. હલો નિગમ, હલો, બોલ ભાઈ, ક્યાં છે યાર તું? બસ જો નીકળું છું, બોલ ને. અરે હદ કરે છે, અહીંયા પાર્ટી પૂરી થવા આવી, તું હજી આવ્યો નથી યાર. અરે બૂટ પહેરું છું ભાઈ, નીકળું છું. નીકળ હવે, હું કાનો રાહ જોતા રહી. અહીંયા આવ, ચાલ. મમ્મા શું થયું? ખાંસી બહુ છે ને શ્વાસ ચડે છે એકદમ. એક મિનિટ ઉભા રહેજો. આ દવા લઈ લો. તું બહાર જતો તો જા બેટા. ના મમ્મા, બહારનું કઈ ઇમ્પોર્ટન્ટ કામ છે જ નહીં. આ તો બસ અમસ્તો દોસ્તાર સાથે નીકળતો તો. આ લો ને તમે, પાણી પીઓ, પહેલા પાણી પીઓ. મમ્મા એક કામ કરો ને, હું સુધીરભાઈને ફોન કરી દઉં છું. અરે બેટા કાંઈ જરૂર નથી, દવા લીધી છે, સારું થઈ જશે. મમ્મી તમે માથાકૂટ નહીં કરો. હેલો ડોક્ટર સુધીર, પ્લીઝ જલ્દી ઘરે આવજો. હા મમ્મીને થોડી ઉધરસ ને એવું છે. મેં દવા આપી પણ તમે આવશો તો અમને વાંધો છે? દવાની અસર ન થઈ તો પ્લીઝ તમે આવો. મમ્મી તમે આરામ કરો, ઠીક છે? લાગે છે સુઈ ગયા. ડોક્ટરની અસર થઈ ગઈ છે ઇન્જેક્શનની. વાંધો નહીં. વોટ્સ ધ ટાઈમ? ઓકે, હવે જઈ શકું છું. હલો નિગમ, ક્યાં છે તું? હા નીકળી ગયો છું. તું એક કામ કર ને, મને નીચે લેવા આવી જશે ને? વાંધો નહીં. હા આવું છું, ચાલ. અરે ભાઈ તું હદ કરે છે યાર. ક્યાં હતો તું? અરે આ જગ્યા આવવાનું હતું. સરસ. અરે કીધું તું મેં આવી જજે. આટલો ટાઈમ હોય, બધા પતી ગયા તો બધા ઘરે જાય છે હવે. તો શું ફરક પડે છે? શું ફરક? મજા આવી ગયો છે પાર્ટીમાં. આવી પાર્ટી ને મિસ કરી. પ્રોબ્લેમ એવું થઈ ગયું કે મમ્મીની હેલ્થ થોડી ખરાબ થઈ ગઈ હતી, તો અને એમને ઉધરસ ને બહુ ચડી ગયું, તો હું જરા ટેન્શનમાં આવી ગયો. એટલે મેં શું કર્યું, એમને દવા આપી, ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટર નીકળ્યા અને હું નીકળી ગયો. પછી તરત નીકળી ગયો. તું હેલ્થ કરે છે, એમને હેલ્થ ખરાબ હતી, દવા આપી નીકળી જાવ તું. મારા પપ્પાની પણ હેલ્થ ખરાબ હતી, દવા આપી નીકળી ગયો. તારા પપ્પાની હેલ્થ ખરાબ હતી અને તું અહીંયા ઓલી ફાલતુ પાર્ટી માટે નીકળ્યો છે. હા મજા આવી ગઈ. આને તું કે છે મજા? હા શરમ આવે છે? તું મારો દોસ્તાર છે, શરમ આવે છે? જે મા બાપે તને મોટા કર્યા, એના માટે તને કોઈ ફરજ નથી? હા એમના પ્રત્યે તારી કોઈ ફરજ નથી? હા પોતાનું વિચારવાનું ક્યારે છોડીશ તું? પેલા મા બાપ આવે, પછી પરિવાર આવે, પછી સમાજ આવે, પછી ગુરુ આવે, પછી દેશ આવે, અને જો પછી સમય બચે તો આપણે આવીએ છીએ. આનું મહત્વ તને હોવું જોવે. તારી ફરજ છે આ બધા પ્રત્યે. નાનપણથી એમને મોટા કર્યા, દેશે તને રહેવાનું ઘર આપ્યું, ગુરુએ તને આટલા સારા સંસ્કાર આપ્યા, સદગુરુએ તને મોક્ષનો દરવાજો આપ્યો. એ લોકોની ફરજ તને દેખાતી નથી? એ લોકો માટે તારી કઈ ફરજ નથી? હા દોસ્ત, વાહ, માની ગયો તને, માની ગયો. બસ તું તારી આ ફરજ નિભાવ, હું મારી ફરજ નિભાવીશ. એવી તારી મરજી. પકાવે છે ખોટે ખોટો. સદગુરુ દેવ કી જય.
બહુ સરસ મહત્વ સમજાવ્યું ફરજનું આપણને, આપણી શું ફરજ છે આપણે. ગુરુજી કાયમ આપણને કહેતા હોય છે કે આપણે આપણી ફરજ ન ચૂકવી જોઈએ. ડ્યુટી ઇઝ ડાયટી. આપણે ગ્રસ્ત જીવનમાં છીએ, આપણે પણ ભગવાન આપણને કંઈ ફરજ આપેલી છે. આપણે મનુષ્ય ભાવ મળ્યો છે, આપણે સંસારમાં આવ્યા છીએ તો આપણે કંઈ ફરજ થાય છે. તો સૌથી પહેલાં તો ભાઈ કીધું કે આપણે કુટુંબ તરફની ફરજ, કારણ કે મા બાપને આપણે મા બાપનું ઋણ આપણે કેવી રીતે ચૂકવી શકીએ? મા બાપનું કોઈ બી રીતે આપણે કોઈ પણ રીતે આપણે મા બાપનું ઋણ ન ચૂકવી શકીએ. તો એમની સેવા કરવી આપણું ફરજ છે. અત્યારે એક સમાજમાં સમસ્યા છે કે આપણા ઘર વધતા જાય છે, આપણને બધાને ખબર છે. તો આપણને ખરેખર મનમાં થોડું દુઃખ થવું જોઈએ કે આપણને આવા ઘરની આપણને આપણા દેશમાં જરૂર પડે છે. ભલે જરૂર પડે એની ના નથી, જરૂર પડે, કારણ કે અત્યારે સંયોગ એવા હોય, શહેરમાં રહેવાનું, જગ્યાની મુશ્કેલી હોય, એ બધી જુદી વાત છે. પણ પ્રેમ, લાગણી, સંવેદનશીલતા એ જે ઓછી થતી જાય છે આપણા માટે સુસાઇડલ છે. આપણા માટે ખરેખર આત્મઘાતી આ વાતાવરણ બની ગયું છે આપણા બધા માટે. દરેક ઘરમાં કદાચ આવું આપણે જોવા મળતું હશે કે જે પ્રેમ જેવો પહેલાં જેવો સંયુક્ત કુટુંબનો પ્રેમ એવો ઓછો દેખાય છે. માટે કુટુંબ પ્રત્યે આપણી ભાવના કેવી હોય? સેવા ભાવના. બીજી બધી વસ્તુઓ ગૌણ કરી અને કુટુંબની આપણે ફરજ આપણે બજાવીએ. સમાજ પ્રત્યે પણ આપણે ફરજ બજાવીએ. જે પણ આપણે સમાજમાં જે પણ કાર્ય આપણા ભાગમાં આવેલું આપણે બરાબર કરીએ. વિદ્યાર્થી હોઈએ તો બરાબર અભ્યાસ કરીએ, અને પછી ગૃહસ્થ બનીએ તો આપણી જે ગૃહસ્થની જવાબદારી, કુટુંબ પ્રત્યેની જવાબદારી એ આપણે નિભાવીએ. દેશ પ્રત્યે આપણી જવાબદારી હોય, કારણ કે આપણે સારા નાગરિક બનવું જોઈએ. આપણે અહીંયા આપણા દેશમાં થોડીક જે અનૈતિકતા ઘણી જોવામાં આવે છે, ભ્રષ્ટાચાર આદિ જોવામાં આવે છે. આપણી દેશદ્રોહ કહેવાય આપણો ત્યાં આપણી ફરજ આપણે ચૂકી જઈએ છીએ. તો આપણી ફરજ આપણે ન ચૂકવી જોઈએ. આપણે સારા નાગરિક બનવાનું, યુવાનોએ સારા નાગરિક બનવા માટે શું કરવું? બધી વસ્તુઓનું જે કાયદાઓનું છે એનું પણ આપણે પાલન કરીએ. સમાજમાં જે અનીતિ કહેવાય એનું આચરણ આપણે જીવનમાં ન કરીએ. જે પણ કંઈ ટેક્સની બાબત હોય કે કાયદાની બાબત હોય કે ટ્રાફિક ડિસિપ્લિનની વાત હોય કે કોઈ બી વાત હોય, એમાં આપણે ફરજ આપણે બજાવવાની. અને આપણે જો લશ્કરમાં જઈએ તો આપણી ફરજ કેવી હોય? તો એ કેવી ફરજ બજાવવાની હોય કે આપણે ત્યાં એકદમ એવી જગ્યાએ ઊભા છીએ કે અત્યારે બોમ્બમારો થઈ રહ્યો છે અને આપણે કેવી ફરજ બજાવીએ એવી આપણી જાગૃતિ આપણી ફરજ બજાવવા માટે આપણી હોવી જોઈએ. અને બીજી આવે છે રિલિજિયસ આપણી ફરજ, ધાર્મિક ફરજ આપણી, એ આપણા પોતા માટેની ફરજ, આપણી આત્મિક ફરજ. આપણે ધર્મને સાથે રાખી અને સૌ આપણું કાર્ય કરીએ. આપણે જે પણ કંઈ જીવનમાં આપણને કાર્ય આપણા ભાગે આવ્યું છે, આપણે ફરજરૂપે આવ્યું છે, આપણી જવાબદારી છે, એ આપણે ધર્મને સાથે રાખી અને ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ રૂપે આપણે પુરુષાર્થ કરીએ અને એ રીતે આપણા જીવનની આપણે ફરજ બજાવીએ. અને વિશ્વ પ્રત્યે પણ આપણી ફરજ કહેલી છે ભગવાને, કારણ કે 4 ભાવનાઓ જે આપણને કહી એ આપણે આખા સમાજ, આખા પ્રાણી જગત માટે આપણને ફરજ કહેલી છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના. આપણે પોતાના તરફ આપણું ધર્મ પણ બચાવીએ, એ પણ આપણી ફરજ છે. કારણ કે રિલિજિયસ ડિસિપ્લિન ઇઝ સુપિરિયર ટુ મિલિટરી ડિસિપ્લિન, એમ મહાપુરુષો કહે છે. પોતાના આત્મજાગૃતિની બાબતમાં તેઓ કેટલા જાગૃત હોય છે મહાપુરુષો. તો એમનામાંથી આપણે એક પ્રેરણા લઈ, એમનું માર્ગદર્શન લઈ અને સદગુરુ નિષ્ઠામાં રહી અને આપણી જે ફરજ આપણી ફરજ આપણા માથે આવી છે, આપણે જે સંભાળવાની છે, એને ખૂબ સારી રીતે આપણી ફરજ બજાવીએ. એવું પરમ કૃપાળુ દેવની આ બીજી આજ્ઞા આપણને પુષ્પમાળામાં કહી છે. હવે ત્રીજું આપણે આવે છે મહત્તા. આજના દિવસમાં આપણે વિચક્ષણ કહેવાનું હોય તો આપણી મહત્તા સચવાવી જોઈએ. તો મહત્તા વિશે પણ જો બાળકો થોડુંક એક પરમ કૃપાળુ દેવ વિશે જ થોડીક એક નાટિકા નાની કહેશે અને આપણે એના એ દ્વારા જ આપણે મહત્તા સમજીએ કે આપણી સાચી મહત્તા કઈ કહેવાય એ વિશે સમજીએ. ઓય લાલે
है की जान? अस्सलाम वालेकुम रायचंद। आइए अबिस्माल जी। अरे बड़ी क्या करती तुम है? वो पढ़ रहा था थोड़ा। ओ तुमको हम बताइए, ये नया आया है दस्तावेज, तुम्हारा ले लो। है ये जो माल का डिलीवरी तुमको देनी थी उसकी दस्तावेज है। साइन कर दी मैंने। तो हमने भी साइन कर दी वल्ला। आप अपना पैसा लीजिए। अरे वाह, हमको ये बात बहुत पसंद आती है रायचंद तुम्हारी। है तुम हमको पैसा देती हमको अच्छा लगती, वो भी एडवांस देती, वो भी पूरा देती। अच्छा रायचंद, अब हम चलती है? खुदा हाफिज। जय प्रभु। अरे रायचंद, જય પ્રભુ. मैं तुमको दे माल का डिलीवरी महीने के अंदर दे देगी है? कोई प्रॉब्लम नहीं। अभी हम जाती है। एक महीना પછી જ્યારે ભાવ ખબર પડે છે એમને ત્યારે ओए खबीस, ये क्या हो गया है? रायचंद को इतना माल दी, कहां से चुकाएगी? इतना पैसा तो है नहीं हमारे पास। उस आदमी ने तो हमको पूरा पैसा दी और महीने के अंदर 4 गुना भाव बढ़ गई। अब हम क्या करेगी? अल्लाह मदद अल्लाह। हम तो रास्ते पे आ गई, हम रास्ते पे आ गई। हम रायचंद के पास जाएगी, वो ही बताएगा हमें क्या करनी। रायचंद जी, क्या हुआ? वो हमने सौदा किया तुमसे, वो हमारे पास इतना पैसा नहीं हम तुमको पैसा दे सके। हम तो बर्बाद हो गए रायचंद, हम तो बर्बाद हो गए। हमारी मदद करो रायचंद, भाई हमारी मदद करो। आप ये दस्तावेज के कारण इतना रो रहे हैं, इससे ही आपको इतना दुख है? पर रायचंद, हमने तुमको दस्तावेज दी, हमारी जबान दी, हम पैसा देगी तुम्हें, हमारे माल देगी तुम्हें। ये पेपर के कारण आप रो रहे हैं, नहीं चाहिए मुझे ये। रायचंद, ये क्या की तुमने? रायचंद, तुम खुदा है रायचंद, तुम फरिश्ता है रायचंद, हमें ये एहसान कैसे चुकाएगी रायचंद, कैसे चुकाएगी? રાયચંદ દૂધ પીવે છે, કોઈનું લોહી નહીં। ખરેખર બાળકોએ ખૂબ સરસ કૃપાદેવનું એક આપણે ખડું દ્રશ્ય ખડું કરી દીધું કે કેવી એમની મહત્તા હતી. તો આવી મહત્તા આપણા જીવનમાં આવે તો આપણે પણ વિચક્ષણ કહેવાઈએ. તો આ મહત્તાનો ખરી મહત્તાનો પાઠ પણ પરમ કૃપાદેવે મોક્ષમાળામાં લખ્યો છે, આપણે બધાને ખ્યાલ હશે. આપણે બધા કેનાથી મહત્તા માની છે? મહત્તા એટલે શું? ડિગ્નિટી, ગ્રેન્ડ્યુર, આપણો વૈભવ, આપણે શેને મહત્તા માનીએ આપણા જીવનની? તો આપણે આવું બધું હોય ને તો આપણે મહત્તા માનીએ. ખૂબ સંપત્તિ હોય, મોટું કંઈ રહેવા માટે કે મહેલ જેવું હોય, કંઈક મોટી ગાડી હોય કે એને આપણે મહત્તા માનીએ. તો પરમ કૃપાદેવ શું કહે છે? એ બધી કર્મની મહત્તા છે. એ તો પુણ્યના ઉદયથી મહત્તા મળે આપણને. તો ખરી મહત્તામાં કહે છે લક્ષ્મીની મહત્તા એ પણ નાશવંત છે, એ ક્ષણિક સુખ છે. કુટુંબથી મહત્તા મળે એ પણ એમાં એ પણ બધું ઘણું પાપ એમાં સમાયેલું છે. કારણ કે કુટુંબની મહત્તા મેળવવા માટે આપણે એનું ઘણું એમાં પાપ આપણે કરવું પડે. પુત્રથી મહત્તા માનીએ તો એ ખરેખર સાચી મહત્તા ખરેખર નથી. પુત્ર એનું નસીબ લઈને એના કર્મ પ્રમાણે એનું જે કાર્ય કર્યા કરે છે. માટે અધિકારથી ઘણીવાર મહત્તા મારીએ. મોટી જો સત્તા મળી જાય, અધિકાર મળી જાય, પ્રાઇમ મિનિસ્ટર પણ મળી જાય, ચીફ મિનિસ્ટર પણ મળી જાય, મોટા નેતા બની જાય, એને આપણે મહત્તા મારીએ. તો એ ખરેખર એ મહત્તામાં શું થાય? એમાં ખૂબ અન્યાય કરવો પડે, જુલમ, લાંચ લેવી પડે, અથવા કંઈક એવા પાપના કાર્યો કરવા પડે. તો આ બધી જે ખરેખર જે મહત્તા છે એ સાચી મહત્તા નથી, ક્ષણિક મહત્તા. અને ખરેખર એ તો મહત્તા નહીં પણ આપણી દીનતા ત્યાં આપણી ત્યાં થાય છે. તો સાચી મહત્તા કઈ છે? આત્મિક મહત્તા, આત્માની મહત્તા એ સાચી મહત્તા આપણી છે. તો એમાં પરમ કૃપાદેવે એમાં લખ્યું છે અને આપણે બધા સૌ જાણીએ છીએ કે સત્ય વચન, સત્યની જે મહત્તા છે એ ક્યાંય નથી. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા જોયા, યુધિષ્ઠિરના આપણે દ્રષ્ટાંત જોઈએ છે કે એમને કેવી મહત્તા. આજે આટલા યુગો પછી પણ આપણે એવો મહાપુરુષોને આપણે યાદ કરીએ છીએ. ભગવાન રામની કેવી મહત્તા, કેવું સત્ય વચન. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય.
પરમ કૃપાળુદેવે કેવું કર્યું, એક દસ્તાવેજ, આ કાગળ તમને દુઃખનું કારણ બને છે તો કાગળ એમને ફાડી નાખ્યું. ગમે એટલું એમાં સંપત્તિ મળવાની સંભાવના હતી, પણ કે રાયચંદ કોઈનું લોહી નથી પીતા. તો આ સાચી મહત્તા, સત્ય વચન, સત્યનું પાલન, ક્ષમા, પરોપકાર, આ બધું જે છે એ ખરેખર આત્માની સાચી મહત્તા, એ આપણો સ્વભાવ છે. તો ખરેખર મહત્તાપણું તો મુનિપદમાં રહેલું છે, ખરું મહત્તાપણું. પણ આપણે પણ ગ્રસ્ત તરીકે પણ જો આપણી મહત્તા આપણે સ્થાપિત કરવી હોય, આપણે ગૌરવવંતા બનવું હોય સમાજમાં, આપણે સાચા ભગવાનના સેવક બનવું હોય, સાચા ગુરુના અનુયાયી બનવું હોય, તો આપણે શું કરવું છે? જીવનમાં સત્ય બોલવાનો નિયમ રાખીએ. આપણે 5 અણુવ્રત એનું આપણે કરી શકીએ. જૂઠ ન બોલીએ, આપણે હિંસા ન કરીએ, આપણે સંકલ્પી હિંસા તો આપણે ન જ કરીએ. આપણે તો આવી રીતે અને જૂઠું ન બોલીએ, હિંસા ન કરીએ, અને આવા બધા આપણે 5 અણુવ્રત, પરિગ્રહ પરિમાણ કરીએ. સાદું જીવન અને ઉચ્ચ વિચાર, એ આપણી મહત્તા છે. આપણે યોગ્ય જ આપણે આપણા કપડાં વગેરે, આપણો પહેરવેશ હોય, કોઈ પશ્ચિમનું જે આંધળું અનુકરણ છે આપણે કરવાની આપણા દેશમાં જરૂર નથી. કારણ કે આપણું ક્લાઇમેટ એવી જાતનું, આપણું વાતાવરણ એવી જાતનું છે કે આપણને એવો કોઈ જરૂર નથી. તો આપણી મર્યાદા, આપણી લાજ, આપણું સંસ્કૃતિ, આપણા સંસ્કાર એ ન લજવાય એ રીતે જ આપણું જીવન બનાવીએ. આપણા યુવાનો અને બધા ગ્રહસ્થ જીવો બધાને આપણે એવું એક ભાવના એવી રાખીએ કે આપણે આદર્શ જીવન આપણે જીવનનું બનાવીએ, અને તો જ આપણા જીવનની સાચી મહત્તા આપણે પ્રાપ્ત કરી શકીએ. તો આપણે જીવનમાં સાચી મહત્તા પ્રગટાવીએ એવી ભાવના આપણે કરીએ. કારણ કે પરમ કૃપાળુદેવ અને સર્વ સત્પુરુષો પૂજ્ય ગુરુજીની આજ્ઞા છે, આપણું જીવન સાદું બનાવીએ, ઉચ્ચ વિચાર રાખીએ, આપણું પરિગ્રહ પરિમાણ હોય, આપણી જરૂરિયાત બધી ઓછી હોય, અને સર્વ જીવોને આપણે મદદરૂપ થઈએ, તો એ આપણી સાચી મહત્તા કહી શકાય. હવે ચોથું અને છેલ્લું આવે છે, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, પવિત્રતા. આ પરમ કૃપાળુદેવ આપણને પુષ્પમાળામાં 9, 10, 11 વર્ષે આપણને કહી છે કે આ 4 વસ્તુ આપણા જીવનમાં હોવી જોઈએ. તો હવે આપણે વિનંતી કરીએ કે પવિત્રતા વિશે પણ થોડુંક જો બાળકો કંઈ કહી શકે. હું રાવણ, સોનાની નગરીનો માલિક, આજે જે બધા દેવો મારથી ડરે છે, આજે જે ચાહવું હું થઈ શકે છે, પણ આ સીતાને કઈ રીતે વશમાં કરું હું? બધું જ પ્રયત્ન કરી લીધા, સમજાતું નથી. મારા ભાઈઓને પૂછી જોઉં છું, કુંભકર્ણ, દરબાર ખાવાનું લાવો. કુંભકર્ણ, ઠીક છે. કુંભકર્ણ, મને એક વસ્તુ સમજાતી નથી. મારામાં રૂપનો ભંડાર છે, સોનાની નગરીનો હું માલિક છું, તો પણ આ સીતાવાળા મસમાં થતી નથી. એનો કોઈ ઉપાય બતાવ મને. ભાઈ, સીતા માતાના મનમાં તો રામ જ વૈસા છે. આનો એક જ ઉપાય છે, તમે રામ બની જાઓ, તો જ તમારું કામ થશે. હું રામ બની જાઉં? રામ, આ વસ્તુ મારા મગજમાં પેલા કેમ ન આવી? હું જાવું સ્વરૂપ લઈ શકું છું,
અને જો રામનું સ્વરૂપ લઈ લીધું તો સીતા મારા વશમાં જરૂર થશે. હું રામ બનીને ટ્રાય કરું છું. રામ બનીને, અરે વાહ, અજીબ જ લાગે છે રામ બનીને તો યાર. પેલા હું પોતાના સ્વરૂપને તો જોઉં. અદ્ભુત, ખૂબ અદ્ભુત છે. પણ હવે રામ બની ગયો પછી મને જરૂર શું છે? રામ બન્યા પછી કોઈ સ્ત્રી પાસે કેમ એવી આશા રાખું છું હું? ખોટું છે. તું રાવણ છે, રાવણ. વિચાર, તું રાવણ છે. ના, તું રામ છે. તું એક પવિત્ર આત્મા છે. તારી પવિત્રતાના કારણે તને લોક સન્માને છે, પૂજે છે. તું રાવણ છે. વિચાર, તું રાવણ છે. તારે કોઈને વશમાં કરવાનો છે. તું રાજા છે, રાજા. ના, તું રામ છે. તું રામ છે. તું રામ છે. તું રામ છે. તું એક પવિત્ર આત્મા છે. ઓમ સદગુરુ દેવ કી જય. તો પવિત્ર પુરુષનું માત્ર એનું સ્મરણ કરવાથી અથવા એના જેવું બનવા એક રૂપ લેવાથી પણ એ પવિત્ર સ્પંદનો એમના જીવનમાં આવી ગયા અને એમને બધી સર્વે જગ્યાએ આત્માના દર્શન થયા અને સર્વે સ્ત્રીઓ જગતમાં માતા સમાન દેખાવા લાગી. તો આવું પવિત્રતા, તો આવી પવિત્રતા આપણા જીવનમાં આપણે આવે. કારણ કે એનું સ્મરણ માત્ર, સત્પુરુષના સ્મરણ માત્રથી પણ આપણા જીવનમાં પવિત્રતા આવે. તો અપવિત્ર પુરુષના આપણે સંગમાં રહીએ તો આપણે પણ પવિત્ર બની જઈએ. આપણે બધી રીતે પવિત્ર બનવાનું છે. તનથી પવિત્ર બનવાનું, મનથી પવિત્ર બનવાનું, વાણીથી પવિત્ર બનવાનું અને આત્માની પવિત્રતા. તો પહેલાં તન પવિત્ર બનવા માટે શું કરવું? આપણે જે ઇન્દ્રિયો ભગવાને આપી છે એનો સદુપયોગ કરીએ, પંચેન્દ્રિયનો સદુપયોગ કરીએ. આપણે ભગવાનના દર્શન કરીએ, આપણે વાણીથી ભગવાનની સ્તુતિ બોલીએ, આપણે ભગવાનના ચક્ષુથી આપણે દર્શન કરીએ, આપણે ભગવાનના ગુણો સાંભળીએ અને ભગવાનના ગુણો ગાઈએ. એમ કરીને આપણું તન અને ઇન્દ્રિયો આપણે પવિત્ર બનાવીએ. વાણી પવિત્ર બનાવવા માટે આપણે ભગવાનના ગુણગાન ગાઈએ. કારણ કે ભગવાનના ગુણગાન ગાવાથી આપણું વાણી પવિત્ર બની જાય. અને આજે આપણે વર્ણિજી મહારાજ જે આપણા ગુરુજી હતા એમને કહ્યું હતું કેવી રીતે આપણે વાણી બોલવી. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો ઓર જરૂરત હોને પર બોલો. જ્યારે જરૂરત ના હોય તો આપણે મૌન રાખવું. મનનું મૌન અને આત્મિક મૌન એ બધાની બહુ જરૂર છે. આ માટે વાણીનો સંયમ, વાણીની પવિત્રતા. તો એ વાણીની પવિત્રતા લાવીએ, તનની પવિત્રતા લાવીએ, મનની પવિત્રતા. મનની પવિત્રતા માટે પૂજ્યશ્રી આપણને 3 વસ્તુ કહે છે કે એક મનની પવિત્રતા માટે આપણે 3 વસ્તુની જરૂર છે. એક તો અભિપ્રાયની પવિત્રતા, એટલે આપણું ઇન્ટેન્શન પ્યોર હોવું જોઈએ. આપણો અભિપ્રાય, આપણી શ્રદ્ધામાં આપણે પવિત્ર હોવા જોઈએ. તો હવે પ્યોરિટી ઓફ ઇન્ટેન્શન. પછી આવે છે વિચારધારાની નિર્મળતા. આપણા વિચારો નિર્મળ કરવા જોઈએ. એના માટે આપણે જે સારા વિચારો, સમવિચાર ધરાવતા સજ્જન પુરુષોની સાથે રહીએ તો વિચારો આપણા નિર્મળ બને. તો પ્યુરિટી ઓફ થોટ્સ. અને પછી ત્રીજું આવે છે કે ઇન્ટેન્શન, પ્યુરિટી ઓફ ઇન્ટેન્શન અને સંકલ્પની નિર્મળતા. આપણું આપણે સંકલ્પ કે દ્રઢ મનોબળ આપણે કેળવીએ અને ફર્મ એન્ડ બેનિવોલન્ટ વિલ પાવર એ પણ આપણું નિર્મળ હોવું જોઈએ. તો આપણું આવું રીતે મનની નિર્મળતા કરી. મન એસા નિર્મલ ભયા જૈસે ગંગાની, પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર, પાછે પાછે હરી ફિરે કહત કબીર કબીર. એવું મન આપણે પવિત્ર બનાવીએ કે પરમાત્મા આપણા હૃદયમાં આવીને બિરાજમાન થાય અને એમ કહે કે જેવો હું છું એવો શક્તિ અપેક્ષાએ તું છે, તું પવિત્ર બન. તો તું પણ આવું શક્તિ અપેક્ષાએ જે પરમાત્મા છે એવું પ્રગટ રૂપે પરમાત્મા બની જઈશ.
તો મનની નિર્મળતા અને બીજી વાતાવરણની પવિત્રતા એ પણ બહુ જરૂર છે. એટલા માટે આવા આશ્રમમાં આપણે શિબિર આપણે કરી છે કે આખું વાતાવરણ પવિત્ર બને. વાતાવરણની પવિત્રતા વિશે આપણે જાણીએ છીએ કે જ્યારે મુનિરાજ, મહાન મુનિરાજો જ્યારે પોતે તપ વગેરે કરતા, આજે સવારે જ આદરણીય શ્રી પ્રકાશભાઈ મને લાગે વાત કરી હતી કે એવું વાતાવરણ હોય કે જે હિંસક પ્રાણીઓ પોતાનો વેર ભૂલી જઈ અને ત્યાં પ્રેમ, એમનું પ્રેમમય વાતાવરણ થઈ જાય છે. ત્યાં એક જ જગ્યાએ જે ભોજન હોય ત્યાં દૂધ હોય તો ત્યાં ગાય પણ આવે અને વાઘ પણ ત્યાં આવે, પણ તેવું જન્મજાત વેર તેવું ભૂલી જાય છે. બીજું પણ એમણે દ્રષ્ટાંત આપેલું કે આપણે કુહાડી હોય તો ચંદનના વૃક્ષને કાપે, ચંદન પવિત્ર છે, ચંદનના વૃક્ષને કાપે તો ચંદન એને પણ સુગંધી આપે છે. માટે આપણું પવિત્ર વાતાવરણની પવિત્ર સ્પંદનો, જે વાઇબ્રેશન્સ જે વાતાવરણમાં રહે એ મુનિ સદગુરુના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં એવું પવિત્ર વાતાવરણ રહે જેના સ્પંદનો આપણને પણ સ્પર્શ કરે, આખા વાતાવરણની પવિત્રતા આપણને પણ અસર કરે, આપણે પણ તનથી, મનથી, ધનથી અને પવિત્ર બનીએ અને આત્માની પવિત્રતા દ્વારા આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ, પરમાત્માના ચરણોમાં રહી અને આપણે પણ આપણું દિવ્ય જ્યોતિ, દિવ્ય રૂપ આપણું પ્રગટ કરીએ, સમ્યક દર્શન પ્રગટાવીએ. એ જ પ્રભુ ગુરુને પ્રાર્થના. પરાત્પર ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, પરમ ગુરુવે નમઃ, સાક્ષાત પ્રત્યક્ષ સદગુરુએ નમો નમઃ. તો આ પુષ્પમાળાના આ 4 મુદ્દાઓ છે, એને આપણે જો ધ્યાનમાં રાખીએ તો આપણું જીવન વિચક્ષણ બને, આપણે જાગૃત મુમુક્ષુ બનીએ. એવી ભાવના સહિત વાણીને વિરામ આપું છું. શ્રી સદગુરુ ચરણાર્પણમસ્તુ. દેહની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સદગુરુ વંદન, જય સદગુરુ વંદન, જય સદગુરુ.